અક્ષર ભાગવતજીના એક એક બીજ છે. આઈમ રીમ ક્લીમ હુમ એમ આ બધું જે બોલીએ છે ને એ બધા બીજ કહેવાય. એવી રીતના ભાગવતજીના શ્લોકોના એક એક અક્ષર એક એક બીજ છે. એક એક શબ્દની પાછળ, એક એક કથાઓની પાછળ કોઈક ને કોઈક રહસ્ય છુપાયેલા છે. એટલે ભાગવતજીની અંદર જુઓ, તમે જેટલી પણ વાર સાંભળશો ને એટલી વાર તમને એવું લાગશે કે કંઈક નવું છે. કથાકાર કદાચ બદલાય, કથા કરવાની શૈલી કદાચ બદલાય, પણ કથા તો ના બદલાય ને. પાછું વિચારવાની વાત કેવી કે આપણે 1707 વાર સાંભળીએ તો પણ આપણને એમ થાય કે હજી થોડુંક સાંભળી લઈએ. આટલી બધી વખત ભાગવત કથાઓ થઈ તેમ છતાં પણ આપણને એવો જ વિચાર આવે કે બસ ભાગવત કથા જ સાંભળવી છે, એમાં મજા આવે છે. એમને કથા સાંભળતા હોય ને તો પણ ગમે ત્યાંથી તમે ભાગવતજીની પાછી કથાઓ તમે લ્યો અને ગમે ત્યાંથી શરૂ કરી દો, તમારા ચહેરા ઉપર એક સ્મિત આવી જાય, એમને મજા આવવા લાગે. હમણાં આપણે ચોથા દિવસની કથાની અંદર આપણે જોશું ને, અને પછી શ્રાવણનો મહિનો આવ્યો, શુક્લ પક્ષ પરિપૂર્ણ થઈ ગયો, કૃષ્ણ પક્ષનો સમય શરૂ થઈ ગયો, એકમની તિથિ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, સંકષ્ટી, નાગ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ અને પછી આઠમની રાત આવીને બરાબર મધરાત્રિએ ઠાકોરજી પૃથ્વી ઉપર ધરાધામ ઉપર પધાર્યા. વિચાર કરો, પહેલો દિવસ, હજી મહાત્મ્ય બરાબર શરૂ થયું નથી અને આપણે કૃષ્ણ જન્મની કથા સાંભળે તો ચહેરા ઉપર સ્માઇલ આવી જાય ને. આપણી કોઈ આવી વાતો હોય એ આપણે કરતા હોઈએ તો ચહેરા ઉપર સ્માઇલ આવે. એ જ છે ભાગવતજી. હર વખતે કંઈક નવી અનુભૂતિ, હર વખતે કંઈક નવું આપણને પ્રાપ્ત થાય. એટલે કહેવાય કે પુરા અભિનવમ પુરાણમ. એ જ પુરાણનો અર્થ છે, જે છે પુરાતન, છે જૂનું, પણ નવું લાગે છે, આપણને કંઈક નવું આપે છે. કથાઓ કોઈ દિવસ ન બદલાય. હું નાનો હતો ને એટલે એક સોની મેક્સ કરીને ચેનલ આવતી. અત્યારે તો ટીવી જોવાનું ખબર નહીં છેલ્લા કેટલા વર્ષોથી બંધ કરી દીધું છે, વધારે જોવાતું જ નથી. એટલે અત્યારે હવે તો ચેનલો જેવું રહ્યું નથી. હવે તો નેટફ્લિક્સ, પ્રાઇમ, જીઓ પ્લસ હોટસ્ટાર, બરાબર ને, Zee5 જોતો નથી પણ ધ્યાન બધું રાખું છું. કોની ક્યાં જરૂરત પડે. હવે તો એ બધું આવ્યું. નાના હતા ને ત્યારે સોની મેક્સ અને સ્ટાર ગોલ્ડ આ બે ચેનલો ઉપર પિક્ચરો આવતા અને એ આમ કંઈક આમ સમજણ આપે ને એવા પિક્ચરો આવતા. એના ઉપર બે પિક્ચરો આમ કહેવાય ને ચવાણાની જેમ ચવાઈ ગયા. એક સૂર્યવંશમ, બરાબર ને, અને બીજું ઇન્દ્રા ધ ટાઈગર. આ બે પિક્ચરો આવતા. દર બીજા ત્રીજા દિવસે આ પિક્ચરો મૂકે. પછી આપણે જોઈ જોઈને કેટલું જોઈએ, કંઈક શીખવાનું મળશે, કંઈક શીખવાનું મળશે, કંઈક શીખવાનું મળે. પછી કેટલી વાર, 4 વખત, 5 વખત, 6ઠી વખત તો પછી એમ થાય હવે શું શીખવાનું છે એ ગોતવું પડશે, અથવા તો શું શીખ્યા હતા એ ગોતવું પડશે, બરાબર ને. જેમાંથી આપણને ભૌતિક સુખ મળે છે ને, હા ને, એ હંમેશા સ્થિર રહેતું નથી. અને જે સ્મિત આપણને આધ્યાત્મ પાસેથી મળે છે ને એ અખંડ રહે છે. એટલે પુરાણ પાસેથી જે મળ્યું છે એને કહેવાય આનંદ, અને ભૌતિક સુખમાંથી જે પ્રાપ્ત થાય છે એને કહેવાય સુખ. સુખ અને આનંદ આ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. સુખ એ નાશવંત છે અને આનંદ એ ઠાકોરજી સ્વયં છે. એટલે માટે જ આપણા શાસ્ત્રમાં કહી દીધું, સ્વતઃ કૃષ્ણ સદાનંદો નિજાનંદમ પ્રદાશ્યતિ. ઠાકોરજી પોતે જ આનંદનું સ્વરૂપ છે અને એ પોતાનો જ આનંદ બીજાને વહેંચે છે. એટલે કથા સાંભળી અને ચહેરા ઉપર જે સ્મિત આવે છે એને આનંદ કહેવાય, એને સુખ ન કહેવાય.
જો એ આનંદની આપણે સંપૂર્ણ અનુભૂતિ કરવી હશે તો 7 દિવસની કથા સાંભળવી પડશે.